હેલો વિદ્યાર્થી મિત્રો, સિગ્મા ફિઝિક્સ ઝોનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે 12th સાયન્સમાં ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભારો અને ક્ષેત્રોમાં લેક્ચર નંબર 3 શરૂ કરી રહ્યા છીએ। આજના શરૂઆતના આની પહેલાના બે લેક્ચર હતા, લેક્ચર 1 અને 2, એમાં આપણે વિદ્યુત ભારો વિશે જાણકારી લીધી હતી। વિદ્યુત ભાર કોને કહેવાય છે, વિદ્યુત ભારોના ગુણધર્મો વિશે જાણ્યું હતું અને વિદ્યુત ભારોનું પ્રસરણ કઈ રીતે થઈ શકે એની વિશે ઇન્ફોર્મેશન લીધી હતી। હવે આજે આપણે જે જોવાનું છે એ બે વિદ્યુત ભારો વચ્ચે બળ કેવું લાગે છે, બળ કઈ રીતે લાગે છે, કયા એના સૂત્ર પ્રમાણે લાગે છે, એ બળ લાગવા માટે એ કયા પરિબળો પર આધાર રાખે છે એની વિશે આજે આપણે જાણકારી લઈશું। અને જે વિદ્યુત બળ લાગે છે એ વિદ્યુત બળને આપણે કુલમ્બ્સ લો તરીકે ઓળખશું, એટલે કે કુલમ્બ્સ નિયમ, બરાબર, કુલમ્બનો નિયમ। હવે એ કુલમ્બનો નિયમ કહેવા શું માંગે છે, તો અહીંયા ધ્યાન બધાનું કે એક Q1 વિદ્યુત ભાર છે, કોઈ એક બીજો વિદ્યુત ભાર Q2 છે। Q1 વિદ્યુત ભાર અને Q2 વિદ્યુત ભાર વચ્ચેનું અંતર જે છે એ કેટલું છે, R છે। તો એમ કહું કે Q1 વિદ્યુત ભાર આ Q2 વિદ્યુત ભાર ઉપર કેટલું બળ લગાવે છે, કેટલા મૂલ્યનું બળ લગાડે છે, બળનું મૂલ્ય નો એકમ શું થાય, બળનું એકમ શું થાય, ન્યૂટન। તો કેટલા મૂલ્યના ન્યૂટનનું બળ લગાવે છે Q2 વિદ્યુત ભાર પર, તો એની વિશે આપણે જો મૂલ્ય જોઈએ તો આપણે કુલમ્બ્સના નિયમ પ્રમાણે આપણે એનું મૂલ્ય શોધી શકીએ। તો આપણે લખીએ, વ્યાખ્યા એની શું થશે, કોઈ પણ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ, વિદ્યુત બળ એ તે બે વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે, તથા તે બે વિદ્યુત ભારોના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, કોઈ પણ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ એ તેના વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તે વિદ્યુત ભારોના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। તો લખીએ આપણે શું કહેવા માંગે છે સેન્ટેન્સ, કે જે બળ લાગે છે જેને આપણે F વડે દર્શાવીએ, એ F જે છે કોના સમપ્રમાણમાં હોય છે, તો જે બે વિદ્યુત ભારો છે એના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં, તો Q1 Q2 આ બંને વિદ્યુત ભારના ગુણાકારના સમપ્રમાણમાં હશે અને એ જે બળ જે છે એ બંને વિદ્યુત ભારોના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હશે। તો એ અંતર, એનો વર્ગ, એનું વ્યસ્ત એના સમપ્રમાણમાં હશે। તો આ બંનેને આપણે ભેગા કરીએ તો શું થાય, F proportional to Q1 dot Q2 એના છેદમાં R²। તો આ સમપ્રમાણતાની નિશાની મારે દૂર કરવી હોય તો મારે કોઈ કોન્સ્ટન્ટ મેકવો પડશે, તેના F બરાબર આપણે લખશું કે સ્મોલ k વડે દર્શાવશું આપણે કે Q1 Q2 upon R²। જે આ k જે છે એ શું દર્શાવે છે, જ્યાં k એ શું દર્શાવે છે, વિદ્યુત બળ અચળાંક, શું દર્શાવે છે, કોઈ એક અચળાંક છે, બરોબર। તો કુલમ્બ્સનો નિયમ શું કહેવા માંગે છે, કોઈ પણ બે વિદ્યુત ભાર છે, બિંદુવત વિદ્યુત ભારો, એ બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ કેવા પ્રકારનું હશે અને તેનું મૂલ્ય કેટલું હશે। તો હવે આ k જે છે શું દર્શાવે, જે બળ જે છે એના જે વિદ્યુત ભારો છે એના બંનેના ગુણાકારના સમપ્રમાણમાં અને એના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। તો આપણે બંને એક સાથે લખીએ તો Q1 dot Q2 upon R² લખી શકાય। આ સમપ્રમાણતાની નિશાની દૂર કરીને આપણે બરાબરની નિશાની મૂકીએ તો કોઈ અચળાંક મૂકવો પડે જેને આપણે k વડે દર્શાવશું અને k જે છે એ શું કહેવા માંગે છે, વિદ્યુતીય બળ અચળાંક જે છે। તો હવે આ k બરાબર શું થાય, તો k બરાબર થશે 1/4 પાઈ
એપ્સાઇલોન નોટ, અને આની જે વેલ્યુ હશે કેટલી હશે 9 ગુણ્યા 10 ની 9 ઘાત, 9 ગુણ્યા 10 ની 9 ઘાત. હવે એકમ શું લખવો, તો મારે કે નો એકમ જોઈએ છે. કોનો એકમ જોઈએ છે? કે નો એકમ જોઈએ છે. તો કે ને કરતા બનાવવા, અને અહીંયા સાઈડ લઈ લઉં, આ Q1 Q2 ને ક્યાં લઈ લઈશ? નીચે લઈ લઈશ, તો શું આવે? બળનો એકમ શું થાય? બળનો એકમ ન્યૂટન. આર સ્ક્વેર અહીંયા અંશમાં જ હશે, કે ને કરતા બને તો આર સ્ક્વેર ને કે ને એકલો કરવો પડશે. એકલો કરવા માટે આર સ્ક્વેર ને અહીંયાથી દૂર કરો, ક્યાં આવશે? f ની સાથે ગુણાકારમાં, અને f ની વેલ્યુ કેમાં અપાય? ન્યૂટનમાં. આર સ્ક્વેર અંતરનો વર્ગ, અંતર કેવામાં અપાય? મીટરમાં, તો અહીંયા શું આવશે? ઇન્ટુ મીટર સ્ક્વેર. આર સ્ક્વેર અને f ની વેલ્યુ વાત થઈ ગઈ. Q1 Q2 વિદ્યુત ભારની ગણતરી કેમાં કરી શકાય, અને એકમ શું છે? કુલમ. તો આ જે Q1 Q2 જે છે છેદમાં આવશે. Q1 નો એકમ કુલમ, Q2 નો એકમ કુલમ, તો અહીંયા શું આવશે? કુલમ સ્ક્વેર. તો આ જે છે કે ની વેલ્યુ આપણે થઈ ગઈ. એટલે સુધી બધાને ક્લિયર હશે. હવે જે અહીંયા કે ની વેલ્યુમાં એપ્સાઇલોન નોટ દર્શાવેલું છે, કંઈક એપ્સાઇલોન નોટ જેવી કંઈક વેલ્યુ દર્શાવેલી છે, એ શું દર્શાવે છે એની વિશે આપણે વાત કરીએ. કે કોઈ એક માધ્યમ છે, સમજી લો કે આ બે પેન જે છે, માર્કર પેન જે છે, અને આપણે સાઈડમાં મૂકી દઈએ. આ બે માર્કર પેન બ્લુ અને બ્લેક, આ બંને માર્કર પેન તમે સમજી લો કે કોઈ એક આ બંને ઉપર કંઈક વિદ્યુત ભાર છે. આની ઉપર આપણે કંઈક રેશમનો પટ્ટો ઘસશું, અહીંયા પણ આપણે રેશમને ઘસશું તો એટલે આની ઉપર શું આવશે? ઇલેક્ટ્રોન્સ આવી જશે. ઇલેક્ટ્રોન્સ આવશે એટલે આની ઉપર કંઈક વિદ્યુત ભાર થઈ જશે. સમજી લો કે આની ઉપર 2 ઇલેક્ટ્રોન આવે છે, આની ઉપર કેટલા? 5 ઇલેક્ટ્રોન આવે છે, તો આનો વિદ્યુત ભાર કેટલો થશે? 2e, અને અહીંયા 5e. તો બંને વિદ્યુત ભારો જે છે એની વચ્ચે કંઈક આ બંને ઉપર કંઈક બળ લાગતું છે એકબીજાને કારણે. એ કેટલું હશે? તો બંને વચ્ચેનું અંતર, આ બંને વિદ્યુત ભારોનો ગુણાકાર, એના છેદમાં r સ્ક્વેર. પણ અહીંયા બંને વચ્ચે, આ બંને વિદ્યુત ભારની વચ્ચે હવા રહેલી છે. શું રહેલું છે? હવા. જો આ હવાની જગ્યાએ આ બંને વિદ્યુત ભારને જે છે કોઈ શૂન્ય અવકાશમાં મૂકવામાં આવે, ક્યાં મૂકવામાં આવશે? શૂન્ય અવકાશ જે હોય એવા માધ્યમમાં મૂકવામાં આવે, ત્યારે એની ઉપર કેટલું બળ લાગે? એ આઈડિયલી બળ કહેવાય. તો એ જે બળ જે છે, ત્યારે જે બળ લાગે ત્યારે એને પરમિટિવિટી, ત્યારે જે એપ્સાઇલોન નોટ ની વેલ્યુ જે છે, ત્યારે કે ની વેલ્યુ એટલી હોય. કે ની વેલ્યુ જ્યારે શૂન્ય અવકાશમાં બે વિદ્યુત ભારો હોય ત્યારે કે ની વેલ્યુ કેટલી હોય? 9 ગુણ્યા 10 ની 9 ઘાત. ક્લિયર છે? પણ જ્યારે સમજી લો કે કોઈ એક માધ્યમમાં, પાણીની અંદર સમજી લો કે કોઈ વોટર જે છે, પાણીનું એક કોઈ કન્ટેનર ભરેલું છે, એની અંદર કોઈ બે વિદ્યુત ભાર છે, Q1 Q2, અને આ બંને વચ્ચેનું અંતર જે છે r છે. તો અહીંયા જે વિદ્યુત ભાર જે છે એની ઉપર લાગતું બળ જો આપણે વાત કરીએ તો કેટલું આવશે? K Q1 Q2 upon r સ્ક્વેર. પણ અહીંયા k ની જગ્યાએ શું આવશે? k ડેશ. અહીંયા k ની વેલ્યુ બદલાઈ જશે. તો એપ્સાઇલોન નોટ બેઝિકલી દર્શાવે છે શું? સમજો, ખાસ ધ્યાન. 12મું ઘણા ખરા વિદ્યાર્થી 12મું પૂરું કરી નાખે ને પણ છતાં પણ એને ખ્યાલ નથી હોતો એપ્સાઇલોન નોટ નો મતલબ શું છે. કે કોઈ પદાર્થ જે છે, આ વિદ્યુત ભાર છે, આ બીજો વિદ્યુત ભાર છે, બંને વિદ્યુત ભાર વચ્ચે જો શૂન્ય અવકાશ છે, તો આ એક જે Q1 વિદ્યુત ભાર છે Q2 ઉપર બળ લગાડી શકે છે, એને કંઈક પરમિટ આપે છે. અહીંયાથી અહીંયા સુધી કંઈક ક્ષેત્ર એનું હશે. જેમ કે ચુંબકીય ક્ષેત્ર છે, તો ચુંબક જે છે, આ સમજી લો કે ચુંબક છે, ચુંબકની નજીક જે છે આ લોખંડનો ટુકડો છે, તો લોખંડનો ટુકડો હું નજીક લાવીશ તો અમુક અંતરે હું લાવીશ ત્યારે એની સાથે આકર્ષણ પામશે, પણ દૂર હશે તો એ આકર્ષણ શકશે નહીં. એમ જે Q1 અને Q2 વિદ્યુત ભાર જે છે એની વચ્ચે જે આકર્ષણ કે અપાકર્ષણ થશે એ બંને વચ્ચે રહેલું માધ્યમ ઉપર આધાર રાખે છે. જો માધ્યમ શૂન્ય અવકાશ હશે તો વધારે એકબીજા ઉપર બળ લગાડશે. જો માધ્યમ બદલાઈ જશે તે બળની વેલ્યુ અલગ થઈ જશે. બરોબર? તો આપણે ક્યાં રહેલા, ક્યાં વિદ્યુત ભારને રાખીએ છીએ એની ઉપર આધાર રાખે છે. તો એપ્સાઇલોન નોટ જે છે એ આપણને શું દર્શાવે છે? શૂન્ય અવકાશમાં શૂન્ય અવકાશની પરમિટિવિટી, શૂન્ય અવકાશની પરમિટિવિટી, શૂન્ય અવકાશની પરમિટિવિટી. પરમિટિવિટી એટલે કે પરમિટ, કે કેટલું ક્ષેત્ર એને
એકબીજા આજે ક્ષેત્ર જે છે, મેં તમને ચુંબકનું એક્ઝામ્પલ આપ્યું, કેટલું ક્ષેત્ર એનું રહેલું છે, કેટલું એ પ્રબળ બની શકે છે. તો એ શૂન્ય અવકાશની પરમિટિવ, શૂન્ય અવકાશમાંથી એ કેટલું વિદ્યુત ક્ષેત્ર જે ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર વિશે આગળ જાણકારી લેશું તો કેટલું બળ વધારે લગાડી શકે છે, તો એ શૂન્ય અવકાશની પરમિટિવિટી કહેવામાં આવે છે. આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે જાણકારી લેશું ત્યારે વધારે ડીપમાં તમને સમજાવીશ. એની વેલ્યુ કેટલી થશે, તો એપ્સિલોન નોટ ની અમારે વેલ્યુ જોઈએ કેટલી થશે, તો કઈ રીતે મળશે આપણને, તો k બરાબર શું થાય, તો k બરાબર 1/4 પાઈ એપ્સિલોન નોટ. એપ્સિલોન નોટ ને કરતા બનાવો તો શું થાય, 1/4 પાઈ k, તો 1/4 ગુણ્યા 3.14 અને 9 k બરાબર શું આવશે, 9 ગુણ્યા 10⁹. આની વેલ્યુ ફાઇન્ડ કરો શું આવે છે, આની વેલ્યુ ફાઇન્ડ કરો શું આવે છે, 4 ગુણ્યા 3.14 ગુણ્યા 9, સોરી 1/4 ડિવાઈડ બાય 3.14 ડિવાઈડ બાય 9 કેટલું આવશે, 0.008846 ગુણ્યા 10 આ પ્લસ 9 ઘાત છે, ઉપર જશે કેવી થશે, -9 ઘાત. તો હવે કેવું થશે, જો આ વિદ્યાર્થી મિત્રો, જો કોઈ બિંદુવત વિદ્યુતભાર જે છે એ શૂન્ય અવકાશમાં મૂકવામાં આવે, જો કોઈ બે બિંદુવત વિદ્યુતભાર શૂન્ય અવકાશમાં મૂકવામાં આવે હોય ત્યારે તેના પર લાગતું બળ કેટલું હશે, F ઇઝ ઇક્વલ ટુ અથવા F0 પણ કહી શકાય શૂન્ય અવકાશ માટે, K Q1 Q2 અપોન R². સમજી લો કે કોઈ બે વિદ્યુતભાર છે Q1 Q2, બંને વચ્ચેનું અંતર જે છે એ R છે, બંને વચ્ચેનું જે અંતર જે છે સમજી લો કે કેટલું છે, R જેટલું છે. તો આની વચ્ચે લાગતું બળ શૂન્ય અવકાશમાં કેટલું છે, K Q1 Q2 અપોન R². હવે શૂન્ય અવકાશમાં અને કોઈ માધ્યમમાં કઈ રીતે અલગ પડશે, તો એ k ની વેલ્યુ પર આધાર રાખશે. જ્યાં k શું દર્શાવે છે, 1/4 પાઈ એપ્સિલોન નોટ, અને એપ્સિલોન નોટ શું દર્શાવે છે, શૂન્ય અવકાશની પરમિટિવિટી, શૂન્ય અવકાશની પરમિટિવિટીનો મતલબ શું થાય કે કોઈ જે વિદ્યુતભાર જે છે એ વિદ્યુતભાર કોઈ બીજા વિદ્યુતભાર ઉપર બળ લગાડે છે અને કયા માધ્યમમાં લગાવે છે, જો માધ્યમ ઉપર આધાર રાખશે, કોઈ પણ બળ જે છે એ કોઈ માધ્યમ ઉપર આધાર રાખે છે, કેટલા પ્રબળતાથી બળ લાગી શકશે, એ કેટલી વિદ્યુતભાર જે છે કેટલી મંજૂરી આપશે એકબીજા ઉપર બળ લગાડવાની. તો વિદ્યુતભાર ઉપર લાગતું બળ જે છે કોની ઉપર આધાર રાખશે, માધ્યમ ઉપર, અને માધ્યમ કોની ઉપર આધાર રાખે છે, એપ્સિલોન ઉપર. જો શૂન્ય અવકાશ હોય, કોઈ માધ્યમ જ નથી વચ્ચે, તો શૂન્ય અવકાશની પરમિટિવિટી એટલે શૂન્ય અવકાશ કેટલું પરમિટ કરે છે, ઇંગ્લિશમાં આપણે બોલીએ ને પરમિટ, તો કેટલું પરમિટ કરે છે કે એકબીજા ઉપર ફોર્સ, બે વિદ્યુતભાર એકબીજા ઉપર ફોર્સ લગાડી શકે, તો શૂન્ય અવકાશમાં સૌથી વધારે બળ ફોર્સ લાગશે, બરોબર. અને જો હવે જો કોઈ માધ્યમ હોય, જો કોઈ માધ્યમમાં બે બિંદુવત વિદ્યુતભાર રાખવામાં આવે, વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ
કેટલું હોય છે જેને આપણે FM કહીએ, તો ત્યાં શું આવશે Q1 Q2. કોઈ એક માધ્યમ વિચારો, આપણે સમજી લો કે આ કોઈ માધ્યમ છે, માધ્યમ, બરોબર. માધ્યમ એટલે કે કોઈ જે છે સમજી લો કે અવાહક કોઈ મીડિયમ છે અથવા અવાહક કોઈ મટીરિયલ છે. તો Q1 વિદ્યુતભાર અહીંયા, Q2 વિદ્યુતભાર અહીંયા, બંને વચ્ચેનું અંતર જે છે એને આપણે R કહીએ. તો આની જે પરમિટિવિટી, અહીંયા જે માધ્યમ જે છે ને, માધ્યમની પરમિટિવિટી કેટલી લઈએ આપણે? એપ્સાઇલોન નોટ જેટલી. એપ્સાઇલોન નોટ કોની હતી? શૂન્ય અવકાશની. જ્યારે કોઈ માધ્યમ નથી, જ્યારે કોઈ માધ્યમ લેવાના આવે તો આ જે વિદ્યુતભાર Q1 જે છે એ Q2 ઉપર કેટલું બળ લગાડી શકે છે એને પરમિશન કોણ આપશે? એ પરમિટિવિટી. એ પરમિટિવ ઉપર આધાર રાખશે કે કેટલું બળ લગાડી શકે છે. તો અહીંયા એપ્સાઇલોન શું દર્શાવશે? R². અહીંયા આવશે K ડેશ. K ડેશ ની જગ્યાએ આપણે શું લખી શકીએ? 1/4 એપ્સાઇલોન નોટ. એપ્સાઇલોન આવશે માધ્યમની પરમિટિવિટી. અહીંયા એપ્સાઇલોન શું દર્શાવે છે? માધ્યમની પરમિટિવિટી. માધ્યમની પરમિટિવિટી. હવે જે માધ્યમની પરમિટિવિટી દર્શાવે છે તમને, તો હવે આપણે સમીકરણ આને 2 કહીએ અને સમીકરણ નંબર આને આપણે 1 કહીએ. તો સમીકરણ 1 અને સમીકરણ 2 નું આપણે કંઈક રિલેશન ગોતવા જઈએ, સંબંધ ગોતવા જઈએ, તો આપણે બંનેનો શું કરીએ? સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા, ગુણોત્તર એટલે કે ભાગાકાર કરતા, કે જે FM/F ની વાત કરીએ તો શું થશે કે 1/4 એપ્સાઇલોન માધ્યમ માટે, કેની જગ્યાએ 1/4 એપ્સાઇલોન અહીંયા મેકો. હવે એને વધીશું Q1 Q2 R². આ કોની બરાબર આપણે લખ્યું? FM ની બરાબર. એના છેદમાં કોની બરાબર લખવાનું છે? F0. અને આપણે 0 કહીએ, F0 જે શૂન્ય અવકાશ માટે દર્શાવે છે બળ. તો અહીંયા શું આવશે? 1/4 એપ્સાઇલોન નોટ Q1 Q2 R². હવે અહીંયા ધ્યાન, R² થી R² કેન્સલ, Q1 Q2 કેન્સલ, 4 થી 4 કેન્સલ, છેદનો છેદ ક્યાં જશે? અંશમાં જશે. તો શું આવશે? FM એના છેદમાં F0 ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન નોટ અપોન એપ્સાઇલોન. હવે આનાથી ઉલટું કરો આપણે તો શું થાય? F0 ઇઝ ઇક્વલ ટુ અપોન FM ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન અપોન એપ્સાઇલોન નોટ. અને ઉલટું કરી નાખ્યું, છેદને અંશમાં લઈ લીધો, અંશને છેદમાં લઈ લીધો. તો હવે શું વધશે અહીંયા? એપ્સાઇલોન અપોન એપ્સાઇલોન નોટ. આ જે એપ્સાઇલોન અપોન એપ્સાઇલોન નોટ જે છે એ શું દર્શાવે છે? સાપેક્ષ પરમિટિવિટી. શું દર્શાવે છે? સાપેક્ષ કોની? તો માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી. માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી. ક્લિયર છે? પરમિટિવિટી નો મતલબ કે જે સાપેક્ષ પરમિટિવિટી શા માટે કહેવામાં આવે છે? કે કોની સાપેક્ષે માપવામાં આવે છે? શૂન્ય અવકાશની સાપેક્ષે. આપણને એપ્સાઇલોન નોટ ની વેલ્યુ ખબર છે, તો એપ્સાઇલોન નોટ કરતા કેટલી વધારે કેટલી ઓછી જે છે એ આપણે સાપેક્ષ પ્રમાણ માપવું છે. તો એને આપણે એપ્સાઇલોન R વડે દર્શાવશું કે શૂન્ય અવકાશની સાપેક્ષે કેટલી પરમિટિવિટી છે, એપ્સાઇલોન ની વેલ્યુ કેટલી છે. તો એપ્સાઇલોન અપોન એપ્સાઇલોન નોટ એ દર્શાવશે એપ્સાઇલોન R, જેને આપણે કહીશું માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી. ક્લિયર છે એટલે સુધી બધાને? તો હવે આપણે અહીંયાથી FM ને કરતા બનાવીએ તો શું થશે? હવે અહીંયા ધ્યાન, FM બરાબર શું થશે? F0 અપોન FM ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન R. આ એપ્સાઇલોન R ને ક્યારેક આપણે K વડે પણ દર્શાવીએ છીએ. કેની વડે? K વડે. તો હું આ રીતે લખી શકું, F0 અપોન FM ઇઝ ઇક્વલ ટુ K. હવે FM ને હું કરતા બનાવું તો શું થશે? FM ઇઝ ઇક્વલ ટુ F0 ના છેદમાં શું આવશે? K. કે જ્યારે કોઈ માધ્યમ જે છે, માધ્યમની અંદર કોઈ બળ લાગતું હોય, કોઈ માધ્યમની અંદર કોઈ બળ લાગે, એ જે શૂન્યાવકાશમાં બળ લાગે એના કરતા k માં ભાગનું બળ લાગે. એટલે કે હંમેશા k ની વેલ્યુ કેવી છે? 1 કરતા વધારે. તો k માં ભાગનું લાગશે. તો અહીંયા બળ કેવું થશે? ઘટશે. જે માધ્યમમાં બળ હશે શૂન્યાવકાશના બળ કરતા કેવું હશે? આ બળ શૂન્યાવકાશના બળ કરતા કેવું હશે? ઓછું હશે. એટલે કે બળનો શું થશે? ઘટાડો થશે, k માં ભાગનું થશે. તો આ થશે આપણે એપ્સાઇલોન R નો મતલબ જે છે એ સાપેક્ષ પરમિટિવિટી એ આપણે અહીંયા સમજી લીધું છે. હવે આપણે જે આના પછીના લેક્ચર નંબર 3 માં જોઈશું એ
બળો જે છે, કુલમ બળ જે છે આપણે વિદ્યુત બળ પણ તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યુત બળ જે છે એનું સદિશ સ્વરૂપ રીતે આપણે સદિશ સ્વરૂપની વાત કરીશું કે સદિશ સ્વરૂપમાં બળને કઈ રીતે દર્શાવવામાં આવે છે, અને સ્થાન સદિશ વિશે પણ વાત કરીશું કે આ જે બળ જે છે કેવી રાશિ છે, સદિશ રાશિ. અત્યારે આપણે જે વાત કરીએ ઓનલી ફોર કેની વાત કરીએ છીએ, મૂલ્ય માટે. અહીંયા આપણે કોઈ દિશાને ધ્યાનમાં લીધેલું નથી. હવે મૂલ્યની સાથે દિશા દર્શાવીએ ત્યારે એને કઈ રાશિ બનશે, સદિશ રાશિ. અત્યારે આ કઈ રાશિ છે, આપણે સદિશ રાશિ છે, પણ આપણે એને દિશામાં અત્યારે દિશા ધ્યાનમાં લીધી નથી. એટલે આને આપણે દિશાને ધ્યાનમાં લઈને સદિશ સ્વરૂપમાં કઈ રીતે દર્શાવી શકાય એની વિશે આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ. અને જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક ના કર્યું હોય એ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરી શકે છે. અને અત્યારે આ સિગ્મા ફિઝિક્સ ઝોન ઉપર તમને બધા જ વિડીયો ધીમે ધીમે તમને 11-12 સાયન્સના બધા જ વિડીયો બોર્ડ, ગુસ્કેટ, જેડબલઈ, નીટ બધા જ લેવલના તમને અહીંયા ફ્રીમાં યુટ્યુબ ઉપર ભણાવવામાં આવશે, જેથી બધા વિદ્યાર્થીઓ એકબીજા મિત્રોને પણ આ ચેનલ જે છે એ શેર કરી શકે છે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય વિદ્યાર્થી મિત્રો.